અમરેલી જિલ્લાના બાઢડા ખાતે જોશી પરિવાર આઠમ નવચંડી યજ્ઞ યોજાયો હતો। માં ભગવતી ભવાની માતા પ્રાગટ્ય દિન આઠમ નિમિત્તે અમરેલી જિલ્લાના બાઢડા ખાતે દર વર્ષની માફક આ વર્ષે જોશી પરિવારના કુળદેવી માતા મંદિરે નવચંડી યજ્ઞનું આયોજન કરવામાં આવ્યું હતું। જીવ કલ્યાણ અર્થે યજ્ઞનું બીડું હોમ પ્રસાદ પૂજા જાપનું સફળ આયોજન થયું હોય સૌરાષ્ટ્રભરના જોશી પરિવાર પૂજા હવનનો લાભ લીધો હતો અને કાર્યક્રમમાં યજમાનોને સન્માનિત કરવામાં આવ્યું હતું। યજ્ઞ આચાર્ય પદે દિનેશભાઈ શાસ્ત્રી મંત્રોચ્ચાર વિધિ કરાવી હતી। જોશી પરિવાર આગેવાન એમજી જોશી, અમરેલી બકુલભાઈ જોશી, બાઢડા પૂર્વ પ્રમુખ ચિરાગ બી જોશી, નગરપાલિકા પાલિકા રાજુલા તથા આ કાર્યક્રમની જહેમત પરાગ જોશી, વિજય જોશી રાજુલાવાળાએ ઉઠાવી હતી અને આશીર્વાદ મેળવ્યા હતા। રિપોર્ટર કાળુ શાહ, કનોજિયા, જાફરાબાદ, અમરેલી। હું અમરેલીનો એમજી જોશી બાકોડિયા પરિવાર જોશી પરિવાર છે એનો સભ્ય છું। દર વર્ષે ચૈત્ર મહિનાની આઠમમાં બાકોડિયા જોશી પરિવારના માતાજીનો હવન હોય છે। બધા કુટુંબો સાથે એકઠા થાય છે, આનંદ કરે છે, માતાજીની સ્તુતિ કરી બધા સાથે પ્રસાદ લે છે। આ વખતે મારા ભત્રીજા ભાઈ શ્રી પરેશ પ્રાણલાલ જોશીની સ્મરણાર્થે એમના દીકરા આકાશે આ વ્યવસ્થા ફરાળની અને હવનની બધી વ્યવસ્થા કરી છે। સૌ બાકોડિયા પરિવારના જે કુટુંબો માતાજી પ્રત્યે શ્રદ્ધા રાખે છે એ કોઈ દુઃખી નથી, બધા સુખી છે અને એની માતાજીની કૃપાથી દર વર્ષે અમે સહકુટુંબ ભેગા થઈને આનંદ કરીએ છીએ। આજરોજ બાઢડા મુકામે બાકોડિયા જોશી પરિવાર આયોજિત દર વર્ષની માફક આ વર્ષે પણ જે પરંબામાં ભગવતીનો વાર્ષિક યજ્ઞ થાય છે તેમાં આચાર્ય પદે દિનેશભાઈ પોપટભાઈ જોશી આલડિયાવાળા હાલ અમરેલી બિરાજી આ સંપૂર્ણ યજ્ઞ કાર્ય સંપન્ન કરાવ્યું છે। તો આ પરિવાર દર વર્ષે પરંબામાં ભગવતીની ઉપાસના યજ્ઞ કાર્ય કરે છે। યજ્ઞ કાર્યથી આ વાતાવરણ પ્રકૃતિ શુદ્ધ અને પવિત્ર બને છે। નાસાવાળા અને સાયન્સ અને વિજ્ઞાને પણ સ્વીકાર્યું છે કે યજ્ઞની આહુતિ, યજ્ઞનો જે ધુવાડો છે એ રોગના જે બેક્ટેરિયાઓ હોય એ નાશ કરવાની ક્ષમતા કોઈ ધરાવતું હોય તો યજ્ઞનો ધુવાડો છે। તો આવો દિવ્ય અલૌકિક અને અદ્ભુત યજ્ઞ આ બાકોડિયા જોશી પરિવાર દર વર્ષે બાઢડા મુકામે એના કુળદેવી મંદિરના સાનિધ્યમાં કરે છે। તો આ ભગવતીની કૃપા, પરંબાની કૃપા આખા વિશ્વ ઉપર અને મા ભગવતી આ બાકોડિયા જોશી ઉપર ઉતારે એવી એના ચરણમાં પ્રાર્થના। જય શ્રી કૃષ્ણ, જય માતાજી।